રાધે રાધે, જય સિયારામ. આપણે તટિયા સ્થાનના મહંત ભગવાન દાસ બાબાનું ચરિત્ર ચાલે છે. એમાં આપણે આગળ વધીએ તો ભગવાન દાસ બાબા અને ટોપી કુંજના મહંત માધવદાસ બાબા બે એકબીજાનું સન્માન કરતા, બે એકબીજાનો આદર કરતા. અને ટોપી કુંજના માધવદાસે જેવા તેવા નહોતા, એ પણ એક સિદ્ધ મહાપુરુષ હતા. અને વ્રજકે ભક્તમાં એનું પણ ચરિત્ર આપવામાં આવ્યું છે. બહુ પહોંચેલી વિભૂતિ હતા, ટોચના મહાત્મા હતા. તો એક વખત ટોપી કુંજ ઉપર કેસ થયો, કોઈ જમીન બાબતે કે કોઈ બાબત ઉપર. ટોપી કુંજ આશ્રમ હતો, એના ઉપર કેસ થયો. એટલે કોઈએ જઈને ભગવાનદાસ બાબાને કીધું કે ભગવાનદાસ બાબા, આપણા જે માધવદાસજી છે ને, એના આશ્રમ ઉપર કેસ થયો છે. તો આપને પ્રાર્થના કરી છે કે આમાંથી કેસ પતી જાય, પણ આશ્રમની ઇજ્જત બચી જાય, એવી કઈક તમે કૃપા કરજો. એવું તમને કેવડાવ્યું છે. તો ભગવાનદાસ બાબા બોલ્યા, અચ્છા અચ્છા અચ્છા, એટલું બોલીને ચૂપ થઈ ગયા. ખાલી પોતે એટલું જ બોલ્યા, અચ્છા અચ્છા. મતલબ મહાપુરુષને જાજુ બોલવું નથી પડતું. મહાપુરુષ કોઈ વાતનું સમર્થન પણ કરી દે તો પણ વાત બની જાય છે. બિલકુલ. એ ખાલી સમર્થન કરી દે હૃદયથી તો પણ વાત બની જાય છે. એ ખાલી અચ્છા અચ્છા બોલ્યા ને ચૂપ થઈ ગયા તો માધવદાસજી કેસ જીતી ગયા. વાહ રે વાહ. કેસ જીતી ગયા. અને ટોપી કુંજની જે જમીન હતી, એ જમીન પાછી ટોપી કુંજ આશ્રમના નામ ઉપર થઈ ગઈ. કહેવાનો ભાવ શું છે કે મહાપુરુષ કોઈનો પક્ષ લેતા હોય કે સમર્થન કરતા હોય તો એની ઉપર હજારો કેસ હાલશે ને તો એ કેસ રફે દફે થઈ જશે. પછી ભલે ને હજારો કેસ હાલતા હોય એને રફે દફે થવું જ પડશે, કારણ કે મહાત્મા જેનું સમર્થન કરે છે એ વ્યક્તિ અવશ્ય બચી જાય છે. અમારા રમેશ બાબાનું રસકુંજ છે, એ રસકુંજ તોડવા માટે લખનૌથી ડીએમએ ઓર્ડર કાઢ્યો હતો કે રસકુંજ તોડી નાખો, જંગલ ખાતામાં બનેલું છે. તો રમેશ બાબા કહે કે ડીએમ નહીં, ડીએમ નો બાપ ઓર્ડર કાઢે ને તો આ રસકુંજ નહીં તૂટે. ડીએમ નો બાપ ઓર્ડર કાઢે તો આ રસકુંજ તૂટે એમ નથી, કારણ કે અહીંયા 400 છોકરીઓ આરાધના કરે છે. 400-500 છોકરીઓ અહીંયા રીએ છે, આરાધના કરે છે, ભજન કરે છે. કે કોઈની તાકાત નથી કે તૂટે. આજ સુધી તૂટ્યું નથી. 10 વર્ષ પહેલા એને તોડવાનો ઓર્ડર નીકળ્યો તો મને યાદ છે, પણ આજે પણ એ રસકુંજ તૂટ્યું નથી. કહેવાનો ભાવ શું છે કે ભગવાન ભક્તોની રક્ષા કરે છે. ભગવાન ભક્તોનું ધ્યાન રાખે છે. એટલે આવું કઈ તૂટફૂટ થતું નથી. ભલે ઓર્ડરો તો સરકાર કાયદે રાખે, પણ એને કઈ નુકસાની થતી નથી. એટલે ભગવાનનો ભરોસો રાખવો જોઈએ. આવી વસ્તુ છે. પછી આગળનો પ્રસંગ છે, ભગવાન દાસ બાબાના એક શિષ્ય હતા, એનું નામ હતું બચ્ચુલાલજી. એ બચ્ચુલાલજી છે ને, એ પાકા ભગવાન દાસ બાબાના શિષ્ય અને ગુરુ આજ્ઞા પ્રમાણે હાલવા વાળા શિષ્ય હતા બચ્ચુલાલજી. તો બચ્ચુલાલજી એક વખત બાંકે બિહારીના દર્શન કરવા જતા હતા, કારણ કે બચ્ચુલાલનો નિયમ હતો રોજે રોજ એક વખત બાંકે બિહારીના દર્શન કરવા. આ બચ્ચુલાલજીનો રોજનો નિયમ હતો. એટલે એક વખત બચ્ચુલાલજી બાંકે બિહારીના દર્શન કરવા માટે જતા હતા. તો ભગવાન દાસે કીધું કે બચ્ચુલાલજી, તો કે હા, તો કે બાંકે બિહારીના દર્શન કરવા જાવ છો? એ કે તો કે હા. તો કે વાહ, સરસ. તો કે રસ્તા વચ્ચે રસિક વિહારીનું મંદિર આવે છે, કે એ રસિક વિહારીના પણ જરાક દર્શન કરતા આવજો.
તમને કઈક લાભ મળવાનો છે આજે ઈ કે. તો બચુલાલજી કે ગુરુજી તમે કહેતા હોય અને મને કઈક લાભ મળવાનો હોય તો હું જરૂર દર્શન કરી આવી શકીએ, જરૂર દર્શન કરવા જઈ શકીએ, એમાં કોઈ શંકા નથી. તો બચુલાલજીએ બિહારીજીના દર્શન કર્યા. પછી બિહારીજી બાજુમાં જ ક્યાંક આજુબાજુમાં રસિક બિહારીજીનું મંદિર છે. હા તો પછી પાછળથી એ રસિક બિહારીજીના દર્શન કરવા ગયા. રસિક બિહારી દર્શન કરવા ગયા તો એ ભિખારી હતો. એ ભિખારી એમ કે બચુલાલજી થોડોક પ્રસાદ જમાડતા જાવ ને, ભૂખ લાગી દે પ્રસાદ જમાડતા જાવ ને. એટલે બચુલાલજી ને એમ કે આ કોઈ ભિખારી હશે, માગવા આવ્યો હશે, છે તો સાધુના વેશમાં પણ કોઈ માગવા વાળો છે. હા એટલે બચુલાલજી એની તરફ ધ્યાન ન દીધું. અને ધ્યાન દીધા વગર બચુલાલજી છે ને પાછા ઘરે આવી ગયા. હા એટલે ભગવાન દાસે પૂછ્યું કે બચુલાલજી આ રસિક બિહારીના દર્શન કરવા ગયા હતા? તો કે હા ગયો તો કે કઈ લાભ નો મળ્યો? મેં કીધું એ પ્રમાણે. એટલે ગુરુજી લાભ તો કઈ મળ્યો નહીં, મને તો એમ હતું તમે કઈ કયો છો તો લાભ મળશે, પણ એવું કઈ લાભ જેવું દેખાણું નહીં કે મને. તો કે અરે બચુલાલજી ઓલો જે ભિખારી તમને માગવાનું કહેતો હતો ને, જમાડવાનું, એ જ રસિક વિહારીના પ્રાકટ્ય કરતા રસિક દેવજી હતા. એ કે હા એ રસિક દેવજી તમને દર્શન દેવા આવ્યા હતા ધામમાંથી, અને તમે રસિક દેવજીને ઓળખી ના શક્યા. કે હા જો તમે રસિક દેવજીને ઓળખી લીધા હોત ને તો તમને કેટલોય લાભ મળત. તો બચુલાલની ગુરુ નિષ્ઠાને ધન્ય છે હો. બચુલાલજી શું કહે છે ગુરુ નિષ્ઠામાં? બચુલાલજી ગુરુ નિષ્ઠામાં એમ કહે છે કે હું રસિક દેવના દર્શન ન કરી શક્યો એનો મને અફસોસ છે. હા એનો તો મને અફસોસ છે કે આવડા મોટા મહાપુરુષના દર્શન મેં હરખી રીતે ન કર્યા. એનો મને અફસોસ છે, પણ મને એનો અફસોસ નથી કે એની પાસેથી મને કઈક લાભ મળવાનો હતો અને એ લાભ ન મળ્યો એનો મને અફસોસ નથી. તો કે કેમ? તો કે ગુરુજી એવો કયો લાભ છે કે જે તમે નથી આપી શકતા? વાહ રે વાહ. આને કહેવાય ગુરુ નિષ્ઠા. કે સંસારમાં કોઈ વસ્તુ કોઈ સંત મને ન આપે તો કઈ નહીં, પણ મારા ગુરુજી જરૂર આપશે. એ જે ગુરુજીમાં ભાવ છે એને કહેવાય છે ગુરુ નિષ્ઠા. મનુષ્યની ગુરુ નિષ્ઠા તો પ્રબળ હોવી જ જોઈએ. જેની ગુરુ નિષ્ઠા નથી એની ભક્તિ નથી. જેટલો ગુરુમાં ભાવ છે એટલો જ ભગવાનમાં ભાવ થશે. યસ્યા દેવે ગુરુ તથા દેવે, યસ્યા ભક્તિર યથા દેવે તથા ગુરુ, એવો શ્લોક આવે છે વેદોમાં. જેટલી તમારા ગુરુમાં ભક્તિ છે ને એટલી જ તમારી ભગવાનમાં ભક્તિ થશે. હા એનાથી વધુ નહીં. ગુરુમાં ભાવ રાખવો જરૂરી છે. સદગુરુદેવની કૃપાથી જ વાસ્તવમાં ભગવાન મળે છે જીવ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ એટલે બચુલાલની નિષ્ઠાને ધન્ય છે કે ગુરુજી રસિક દેવજી જે લાભ દેવાના હતા ને એ લાભ તો તમારી પાસેથી મને મળી જશે, મને પૂરો વિશ્વાસ છે. ત્યારે ભગવાન દાસજી હસવા માંડ્યા અને કીધું કાંઈ વાંધો નહીં, તારું કામ બની જશે, ચિંતા ના કરતો. આને કહેવાય ગુરુ નિષ્ઠા. તો આવી ગુરુ નિષ્ઠા રાખવી કે આપણા ગુરુજી આપણે બધું અપાવી દેશે. હવે એ બચ્ચુલાલના એક નાનકડા ભાઈ હતા. એ બચ્ચુલાલના નાનકડા ભાઈને કોઈ સંતાન નહોતા. હા સંતાન ને એટલે ઈ આની પાસે આવ્યા ભગવાનદાસ બાબા પાસે અને કીધું કે ભગવાનદાસજી મારે કોઈ સંતાન નથી, તો સંતાન થાય એવી કૃપા કરજો ને. કે જા તારે 3 સંતાન થશે, પણ એનું નામ છે ને હું કહું ને એ પ્રમાણે રાખજે. હા તો કે શું રાખવું? તો કે મથુરા, વૃંદાવન ને ગોકુળ એનું નામ રાખી દેજે. વાહ. તો કે ઠીક છે. તો એને એ વાત માની લીધી. તો થોડાક વર્ષોમાં એના ઘરે 3 સંતાન થયા અને ત્રણેયનું નામ રાખ્યું મથુરા, વૃંદાવન અને ગોકુલ. હા મથુરાદાસ,
વૃંદાવનદાસ અને ગોકુલદાસ. મતલબ મહાપુરુષો ધારે ત્યારે જીવને સંતાનો આપી શકે છે, નસીબમાં ન હોય તો પણ આપી શકે છે, કારણ કે એ મહાપુરુષની શક્તિ છે. બિલકુલ. મહાપુરુષ પોતાની શક્તિથી આવા ચમત્કારો છે એ કરી શકે છે, હા. નિશ્ચિત કરી શકે છે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. હવે એક વખત ભગવાન દાસજી બહુ પ્રસન્ન હતા, અતિશયતા ભગવાન દાસજી, અને એને કીધું આજે જે કોઈ વ્યક્તિ મારી પાસે આવશે અને જે કઈ માગશે ને એ હું એને આપીશ. જે કોઈ ભાવથી આવશે, જે વસ્તુ માગશે ને હું એને આજ આપીશ, આજ ના નહીં પાડું. હા. અને જયારે સંત પ્રસન્ન હોય ને ત્યારે ખરેખર ભક્તિ માગી લેવી જોઈએ. હા. સંત પ્રસન્ન હોય ત્યારે ભક્તિ માગી લેવી જોઈએ, કારણ કે એ ભક્તિ પછી સાધનથી પણ મળતી નથી, જેટલી સંત કૃપાથી ઝડપથી મળે છે. વાહ. સંત પ્રસન્ન હોય ત્યારે ભક્તિ માગવી જોઈએ. સાંસારિક વસ્તુ માગવી મૂર્ખતા છે. હા. ભક્તો પાસેથી કેવલ ભક્તિનું વરદાન માંગવું જોઈએ કે મારું રાધા કૃષ્ણના ચરણમાં પ્રીતિ વધે, ભક્તિ વધે, એ જ માગી લેવું જોઈએ. તો આજે ભગવાનદાસ બાબાએ કીધું કે જે લોકો મારી પાસે જે વસ્તુ માગવા આવશે એને હું એ વસ્તુ આપી દઈશ. આજે હું બહુ પ્રસન્ન છું. હા. તો એનો એક ચેલો હતો દ્વારકાદાસ. એ દ્વારકાદાસ ને એમ થયું ક્યાંક બાબા આજે આનંદમાં તટિયા સ્થાનને જ કોઈને આપી ન દઈએ. હા. જો તટિયા સ્થાનને જ આપી દેશે ને તો અમે બધા આશ્રમ વગરના થઈ જશે. એટલે દ્વારકાદાસે શું કર્યું, જે મળવા આવે ને એને એમ કહી દે કે આજે મારા ગુરુજીની તબિયત ખરાબ છે, કોઈને મળશે નહીં. આજ ગુરુજીની તબિયત ખરાબ છે, આજે કોઈને નહીં મળે, એમ કરીને સવારથી સાંજ સુધી કોઈને મળવા જ આવવા ન દીધા. હા. બરાબર. તો સુખરામ બાબાના પ્રસંગની ચર્ચા કરતો હતો. બાબા આમાં કોઈ જીવ વરદાનને લાયક નહીં હોય એમ આપણે માની શકીએ કે શિષ્યની મૂર્ખતા? તો અમારા સુખરામ બાબાએ અમે એવો નિર્ણય કર્યો કે ઓલા દ્વારકાદાસની મૂર્ખતા કહેવાય. આમાં હા. ખરેખર સંત પ્રસન્ન હોય ત્યારે આવવા દેવા જોઈએ, અને જેને જે આપે એ વરદાન આપવા દેવા જોઈએ, કે એમાં જ મજા છે કે સંતોનો લાભ મળવો જોઈએ. બિલકુલ. એટલે એમાં એના શિષ્યનો બીક હતી, ભય હતો ને મૂર્ખતા હતી કે જેને જો આવવા દીધા હોત તો કેટલાયને ભક્તિનું વરદાન મળી ગયું. હા. અને હું પણ એ જ પક્ષમાં છું કે જયારે ગુરુ દેવા જ બેઠા છે તો ચેલાએ હુકમ રોકવા જોઈએ. બિલકુલ. અને ભલે ને ગુરુ આશ્રમ આપી દે, જે આપવું હોય આપી દે, તો ગુરુની પ્રસન્નતામાં પ્રસન્નતા રાખવાની જરૂર છે. હા. એટલે હું સુખરામ બાબાના મતથી જ સહમત છું કે શિષ્યએ ક્યારેય કંજુસાઈ કરવી જોઈએ નહીં. ગુરુ પ્રસન્ન હોય ત્યારે બધાને જવા દેવા જોઈએ, જેથી ગુરુ પાસેથી બીજા લોકો પણ લાભ લઈ શકે. હા. તો દ્વારકાદાસે આ ઠીક ન કર્યું કહેવાય, એવું અમે તો નિર્ણય કાઢ્યો. પછી તો એનું અસલી રહસ્ય શું હોય મારો ભગવાન જાણે. હા.